ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ, જય સ્વામિનારાયણ. કે આપણે બધા નાનો મોટો ધંધો કરીએ છીએ અને આપણને બધાને એક વાતનો અનુભવ છે કે ઘણી વખત આપણને એવો રસ્તો સૂઝે, ઘણી વખત એવું કામ આવી જાય કે જે અનૈતિક હોય, અયોગ્ય હોય, પણ એ રસ્તે જવાથી આપણને લાભ ખૂબ થતો હોય, પૈસા ખૂબ મળતા હોય, તો આપણે લલચાઈ જઈએ છીએ. ઘણી વખત સ્લીપરી પાથ ઉપર ચાલવાની શરૂઆત કરીએ છીએ. પણ એક વાત નક્કી છે કે અનૈતિકતાથી કમાયેલા પૈસા કોઈ દિવસ કોઈની પાસે રહ્યા નથી અને રહેશે નહીં. અને રહ્યા હોય તો પણ એ લક્ષ્મી તમારા હકની નથી. એટલે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે એ જવાની જરૂર. અને જશે એ કયા રસ્તે જશે તમને ખબર નથી. ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા શરૂ થાય અને એ અયોગ્ય લક્ષ્મી ઝઘડાના ભાગ રૂપે છે કોર્ટ સુધી અને ત્યાં સુધી પહોંચી જતી હોય. એ અનૈતિક લક્ષ્મી તમારા ઘરમાં છે એટલે તમારા ઘરના પરિવારના કોઈ સભ્ય છે એ બીમાર પણ પડે અને એ અનૈતિક લક્ષ્મી તમારા ઘરમાંથી બહાર હોસ્પિટલ સુધી પહોંચી જાય. અનૈતિક લક્ષ્મી કોઈ દિવસ રહી નથી ને રહેશે નહીં. થોડાક મહિના ને થોડાક વર્ષો રહે એ તમને એમ લાગે કે બહુ સારું થાય છે, એનાથી તમે કદાચ બંગલો પણ બાંધો અને ઓડી કે મર્સિડીઝ ગાડી પણ લાવો અને ભોગવીને આનંદ પણ પામો. પણ પૃથ્વી ગોળ છે એટલે એની પાસે કોઈ ખૂણો નથી, અને ખૂણો નથી એટલે એની પાસે તમે કરેલું ખોટું કામ કે અનૈતિક કાર્ય એ સંઘરવાની કોઈ જગ્યા નથી. એટલે આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ. માટે આ પણ આપણે નૈતિક જીવનશૈલી, કાર્યશૈલીમાં આ પણ એક અભિગમ રાખવો કે જે લક્ષ્મી મારી નથી, જે પ્રોપર્ટી ઉપર મારો કોઈ અધિકાર નથી, એની સામે હું જોઉં પણ નહીં, થૂકું પણ નહીં, મારું થૂક પણ બગડે એવું ગૌરવભર્યું જીવન આપણે જીવવું જોઈએ. ઇફ યુ ડોન્ટ લીવ અ ડિગ્નિફાઈડ લાઈફ, તમે ગૌરવભર્યું જીવન જીવ્યા ના હો તો તમને જ જીવનમાં અંત સમયે સંતોષ ન રહે. અંગ્રેજીમાં એક કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. કે તમે રાત્રે સુવા જાઓ બેડરૂમમાં અને સૌથી પોચું ઓશીકું જેની ઉપર તમે મસ્તક મૂકીને ખૂબ પ્રેમથી ઊંડી ઊંઘ લઈ શકો અને સવારે એકદમ સ્વસ્થ થઈ જાઓ, એ સૌથી પોચું ઓશીકું અને ગાઢ નિંદ્રા શું છે? તમારું ક્લિયર કોન્સાયન્સ. કે તમે તમારા અંતરમાં પ્રતીતિપૂર્વક એમ સમજી શકો, કહી શકો કે આજે મેં કંઈ ખોટું નથી કર્યું, મેં કોઈનું ખોટું લીધું નથી, મેં કોઈને દગો નથી દીધો, હું ક્યાંય ખોટું બોલ્યો નથી, મેં કોઈને છેતરવાનો પ્રયત્ન નથી કર્યો, મેં કોઈને છેતર્યો નથી. આ જે તમારા કોન્સાયન્સની ક્લેરિટી એ નૈતિક જીવનશૈલી છે. કોઈનું પડાવી લેવું, કોઈ અજ્ઞાત લોકોને છેતરી લેવા, એ તો પશુ જેવું જીવન કહેવાય. આપણે મનુષ્ય એનિમલ કિંગડમમાં સૌથી ઉપર છીએ અને ભગવાને આપણને બુદ્ધિ આપી છે. જેનેટિક સાયન્સીસ પ્રમાણે ચિમ્પાન્ઝી અને મનુષ્ય વચ્ચે 99% તો બધું સરખું જ છે. 1% જે ફેરફાર છે એ શેમાં છે કે હ્યુમન બીઈંગ હેઝ ધ કેપેસિટી ટુ થિંક, ટુ એનાલાઇઝ. મનુષ્ય છે એ પોતે વિચારી શકે છે, એ પોતે વિશ્લેષણ કરી શકે છે. એને વધારે સારી રીતે સમજાવ્યું કે મનુષ્ય છે એ પોતે he has the power to collect information, to transform information into knowledge and to transform knowledge into wisdom. મનુષ્ય અને ચિમ્પાન્ઝી વચ્ચે 99% તો સરખું જ છે, પણ 1% ફેરફાર ક્યાં છે કે મનુષ્ય છે આપણે માહિતી ભેગી કરી શકીએ છીએ, એ માહિતીને આપણે જ્ઞાનમાં પરિવર્તિત કરી શકીએ છીએ અને એ જ્ઞાનને આપણે શાણપણામાં પરિવર્તિત કરી શકીએ છીએ. એ જે મનુષ્યની વિશેષતા છે એ ચિમ્પાન્ઝી કરતા આપણને જુદા પાડે છે. હવે એ વિશેષતાનો જો આપણે ઉપયોગ ના કરીએ, એ વિશેષતા પ્રમાણે આપણે આપણી જીવનશૈલી અને કાર્યશૈલી ન બનાવીએ તો આપણામાં અને ચિમ્પાન્ઝીમાં કોઈ ફેર નથી, એટલે કે મનુષ્યમાં અને પશુમાં કોઈ ફેર નથી. માટે નૈતિક જીવનશૈલી માટે હવે હું જે વાક્ય બોલાવું છું એ શબ્દ છે, હું જે પ્રમાણે બોલ્યું એ પ્રમાણે તમે બોલજો. હું લાઉડલી ક્યારેય કોઈ પણ સંજોગોમાં અનૈતિક કાર્ય ન જ કરી શકું. જે ધન મારું નથી,
જે પ્રોપર્ટી મારી નથી તેની સામે હું જોઈ પણ ન શકું. બસ આ વાક્ય પણ આપણે રોજ સવારે દિવસમાં 3-5 વખત ઉચ્ચારવું તો આપણે ગૌરવભર્યું મનુષ્ય જીવન જીવી શકીએ. અંત સમયે છાતી ઉપર હાથ મૂકીને આપણે આપણી જાતને કહી શકીએ કે યસ આઈ લીવ માય લાઈફ. આપણે આપણું જીવન સંતોષપૂર્ણ જીવી શકીએ. એ નૈતિક કાર્યશૈલીની વાત છે. જીમ કોલિન્સ નામના એક બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે. 1 કલાક બોલવાના $50,000 થી માંડીને $1 લાખ સુધી ચાર્જ કરે છે જેવા કસ્ટમર. અત્યારે દુનિયામાં સૌથી હાઈએસ્ટ પેડ પ્રોફેશનલ સ્પીકર છે જીમ કોલિન્સ. તમે એમને યુટ્યુબ ઉપર સાંભળજો એટલે તમે એમના જ્ઞાન, એમનું વિવરણ, એમના શબ્દ પ્રયોગ, એમની શૈલીથી ચોક્કસ અભિભૂત થશો. પણ ખૂબ જાણવા જોવા મળશે. નૈતિક કાર્યશૈલી જે સંબંધી આપણે વાત સમજીએ છીએ એમાં એક બહુ જ સુંદર વાત એ લખે છે. એમણે પોતે પુસ્તક લખ્યું છે હાઉ ધ માઇટી ફોલ, એટલે કે માનધાતાઓ કેવી રીતે પૃથ્વી ઉપર ધૂળ ચાટતા થઈ ગયા. જીમ કોલિન્સ પોતે આ પુસ્તકમાં લખે છે કે મેં 40 વર્ષ સુધી ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝને, મેનેજમેન્ટ પ્રોફેશનલ્સને મેં ટ્રેનિંગ આપી છે. ફોર્ચ્યુન 500 કંપનીના એક્ઝિક્યુટિવ્સને મેં ટ્રેનિંગ આપી છે. 40 વર્ષ સુધી આ મોટા વહીવટદારો જે લોકો દર વર્ષે 500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડ, 5000 કરોડ, 10,000 કરોડનો વહીવટ કરતા હોય એ લોકોને મેં માર્ગદર્શન આપ્યું છે, ટ્રેનિંગ આપી છે. પણ આમાંથી ઘણા બધાને મેં ઉપરથી નીચે પડતા જોયા છે. કારણ કે પુસ્તકનું ટાઇટલ જ આ છે હાઉ ધ માઇટી ફોલ. એમને કારણ આપ્યું છે કે એક જમાનામાં મેનહેટનમાં, ન્યુયોર્કમાં 50માં મારે બેસીને એક ટેલિફોન કોલ ઉપર આફ્રિકામાં કોઈ સરકારને ઉથલાવી દેતા હોય એવા માનદાતાને મેં દૂર ચાટતા જોયા છે. કોઈ એવા માનદાતાને જોયા છે કે જે છીક ખાય અને શેર બજારને તાવ આવી જાય અને એ પણ રોડ ઉપર રખડતા થઈ ગયા હોય એવા પણ જોયા છે. આની પાછળનું એ મુખ્ય કારણ લખે છે. હવે ધ્યાનથી સાંભળજો. જીમ કોલિન્સ લખે છે કે આ ક્લાસના માનદાતાઓ કેમ દૂર ચાટતા થઈ ગયા. ખૂબ સુંદર શબ્દોમાં એમને વર્ણન લખ્યું છે અનડિસિપ્લિન્ડ પરસ્યુટ ફોર મોર, એટલે કે વધારે ને વધારે મેળવી લેવાની ઘેલછામાં નીતિ નિયમ અને સિદ્ધાંત એમણે નેવે મૂકી દીધા. Are you having trouble trying to આ એમણે એમના 40 વર્ષનો અનુભવ એ આપણી સાથે આ પુસ્તકમાં શેર કર્યો છે. અનડિસિપ્લિન્ડ પરસ્યુટ ફોર મોર, વધારે ને વધારે મેળવી લેવામાં, ધંધો વધારી દેવામાં, જનસંપર્ક વધારી લેવામાં, કોન્ટેક્ટ લિસ્ટ વધારવામાં, વધારે ધન કમાવી લેવામાં આપણે અનૈતિક માર્ગ લીધો. તે જીમ કોલિન્સ લખે છે કે આવા કેટલાય માનદાતાઓ ધૂળ ચાટતા થઈ ગયા. અને આપણે પણ એવા ઘણા માનદાતાઓને ઓળખીએ છીએ કે નહીં. જે એક જમાનામાં કિંગ ઓફ ધ સ્કાઈઝ હતા એ અત્યારે બિચારા લંડનમાં રખડ્યા કરે છે કે નહીં. એક જમાનામાં જે હજારો પરિવારના સહારા બન્યા તિહારમાં 4 વર્ષ સુધી જેલમાં રહ્યા કે નહીં. 20,000 કરોડનો માણસ 4 વર્ષ જેલમાં રહ્યો. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં. હા કે ના. ક્રિકેટના બોલને ચમકવાનો પ્રયત્ન કર્યો અથવા એની ચમક ઓછું કરવાનો પ્રયત્ન કર્યો અથવા તો દિશે એનો આકાર બદલવાનો પ્રયત્ન કર્યો. એ બધાએ ક્રિકેટ છોડવું પડ્યું. ઓસ્ટ્રેલિયાના બહુ સારા બેટ્સમેન અને એક જમાનામાં કેપ્ટન હતા સ્ટીવ સ્મિથ. એમણે 2018ની સાલમાં સાઉથ આફ્રિકામાં આખું એક ષડયંત્ર ગોઠવ્યું અને એમના એક પ્લેયર છે એ બોલ હાથમાં આવ્યો ફિલ્ડ ઉપર, ખિસ્સામાંથી એક પતરી કાઢીને બોલ ઉપર ઘસવા માંડે. સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયું. 1 વર્ષનો બેન આવી ગયો. ખોટું લાંબુ ચાલતું નથી એ નૈતિક જીવનશૈલીમાં નક્કી કરી રાખવાનું. યુ કેનોટ ગો લોંગ while doing. તમે આવું કરવામાં લાંબા જઈ શકતા નથી. ભારતના એક બહુ સારા પ્રોમિસિંગ ફાસ્ટ બોલર હતા. એમને સ્પોટ ફિક્સિંગ શરૂ કર્યું. એટલે શું કે T20 રમાય ક્રિકેટમાં, એમાં કોઈ પણ ઓપનિંગ બોલર હોય 2 ઓવર નાખે અને પછી કેપ્ટન એને છેલ્લી 2 ઓવર 18મી અને 20મી, 17મી અને 19મી નંખાવે જેવી પરિસ્થિતિ. એમાં બીજી સ્પેલમાં આવે એટલે પહેલી કે બીજી ઓવરમાં પોતે 20 રન આપશે એવું બુકીઓ સાથે પહેલેથી નક્કી કરી રાખ્યું. એટલે બીજી સ્પેલમાં 17મી કે 18મી ઓવરમાં T20માં એને કેપ્ટન પાછો બોલાવે કારણ કે ઓપનિંગ પેસ બોલર હોય. એટલે ખિસ્સામાંથી રૂમાલ કાઢે, પરસેવો લૂછે અને પાછો રૂમાલ છે ખિસ્સામાં મૂકી દે અને રૂમાલ અડધો લટકતો બહાર રાખે.
એટલે આ સિગ્નલ નક્કી થયેલું કે હું આવું કરું એટલે તમારે સમજી લેવાનું કે આ ઓવરમાં હું બેટ્સમેનને 20 રન આપીશ. હવે આ ક્રિયા તો આપણને તો સાહજિક દેખાય કે નેપકિન કાઢ્યો અને એને પરસેવો લૂછ્યો અને પાછો મૂકી દીધો, બટ ધીસ વોઝ અ સિગ્નલ. અને બુકીઓ અંદર શરતો તો મારી તૈયાર રાખેલી હોય. કઈ શરત એ વખતે સ્પોટ ઉપર નક્કી થાય? કેવી રીતે કે ભાઈ આપણા બંને વચ્ચે કરોડની શરત આ મેચમાં, ચાલુ મેચ તારે મને ઓફર આપવાની, બોલ આ મુદ્દા ઉપર આપણે શરત રાખી છે, મને માન્ય હોય તો આપણી શરત ચાલુ, હું તને ઓફર આપ્યા કરીશ ચાલુ મેચે, પણ આપણા બે વચ્ચે 1 કરોડની શરત આપણે લગાડવી છે આ મેચ દરમિયાન. આવું નક્કી થયું હોય એ જેવું આ સિગ્નલ આપણે બુકી હોય જેની સાથે કરોડોની શરત લગાડી અને કે બોલો આ ઓવરમાં બેટ્સમેન 20 રન કરશે, એટલે પેલો સામેવાળો કે ભાઈ આ તો ઓપનિંગ પેસ બોલર છે, આ તો કઈ T20 મેચ છે, આમાં એક ઓવરમાં 20 રન થોડે કરે, ચલો શરત લાગી એટલે કરોડોની શરત લાગે. અને આ બોલર છે એ બધી ઓવર પીચ ડિલિવરી આપે, આ બાજુથી પોઈન્ટ ગલી ખસેડીને આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ રાઇઝિંગ ડિલિવરી આપે, આ બાજુથી ડીપ સ્ક્વેર લેગ અને ડીપ ફાઇન લેગ ખસેડી અને બાઉન્સર નાખે એટલે હુક વાગે, ફૂલ ટોસ આપે. 5મો બોલ પૂરો થઈ જાય અને ત્યાં સુધી જો બેટ્સમેને 20 રન ના કર્યા હોય તો 6થો બોલ નો બોલ પડે, વાઇડ પડે. પછી પણ બેટ્સમેન જો ના સ્કોર કરી શકે તો 7મો બોલ પણ નો બોલ પડે ને વાઇડ પડે, કારણ કે ઓવરમાં 20 રન તો પૂરા કરાવવાના ને બેટ્સમેનને. અને આ બોલરને એક બોલ નાખવાના 15 લાખ રૂપિયા મળતા હતા. આ ખબર પડી શું થયું? એક બોલ નાખવાના 15 લાખ રૂપિયા, જે શરતની ઓવર ચાલતી હોય એમાં. એટલે 6 બોલ નાખે એક ઓવરમાં એટલે 15 છક્કા 90 લાખ રૂપિયા. એક જ ઓવર, અઢી મિનિટ અને 90 લાખ રૂપિયા મળે. મજા આવે કે નહીં? એટલે આપણે તો શું કારખાનું ચલાવી લેવાના, શું ધંધો કરવાનો? 2.5 મિનિટના 90 લાખ રૂપિયા કોને કમાતું હશે? પણ દિલ્હી પોલીસને કંઈક શંકા ગઈ એટલે એમણે બેક ટ્રેક કર્યું અને એમના ફોન ટેપિંગ ચાલુ થયા. એમાંથી ખબર પડી કે આ સ્પોટ ફિક્સિંગ કરે છે. એમને ચાલુ IPL ઉઠાવી લીધા. દિલ્હી પોલીસે તિહારમાં લઈ ગઈ, તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં જ્યુડિશિયલ કસ્ટડી માટેની પ્લી નંખાણી, એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા. એમને એકરાર કર્યો. BCCI બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા એ લોકોએ એમની પર લાઈફ ટાઈમ બેન મૂકી દીધો કે તમારે જિંદગીમાં કોઈ દિવસ ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર આવીને બોલ પકડવાનો નહીં, તમારે કોઈ દિવસ સામાન્ય ગામડાની ટીમની પણ કોચિંગ કરવાનું નહીં, જે BCCI ના બેલ્ટમાં આવતું હોય તે. એમણે ઘણા પ્રયત્ન કર્યા પણ એ બેન ઉઠ્યો નહીં. એવા તો એક વખત ઇંગ્લેન્ડના ક્રિકેટ કેપ્ટનને પણ મળેલો છે, હૈદરાબાદના. આપણા ગુજરાતના એક સારા બેટ્સમેનને પણ લાઈફ ટાઈમ બેન મળેલો છે, કારણ કે આ બધા ફિક્સિંગમાં આવી ગયેલા. ટૂંકમાં ખોટું લાંબુ ચાલતું નથી. જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું, જેને બેંક સાથે ચેડા કરે બધાએ દેશ છોડવો પડ્યો. 2-3 જણા લંડન ભાગી ગયા છે, 2-3 જણા કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ વારે વારે એક વાત બધાને શીખવતા કે નીતિમત્તા અને પ્રામાણિકતા જીવનમાં કોઈ દિવસ છોડવા નહીં, કારણ કે ખોટું છે એ કોઈ દિવસ લાંબુ ચાલતું નથી. અને તમે સત્યથી જીવન જીવતા હો તો તમને અંતરમાં બળ રહે, તમને અંતરમાં પ્રેરણા રહે, તમને હિંમત રહે. એ વાત પણ એક હકીકત છે. તમે એથિક્સથી ચાલો એમાં જ તમારો વિકાસ રહેલો છે. નીતિમત્તા અને પ્રામાણિકતાથી ચાલો એમાં તમારો સંપૂર્ણ ગ્રોથ એટલે કે વિકાસ એટલે કે સફળતા એ રહેલી છે. તમે જોજો જે વ્યક્તિ જે કંપની નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરે છે એની પ્રતિષ્ઠા કેટલી બધી છે, સમાજમાં એમની નામના કેવી છે. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. એ વિચારનું પ્રવર્તન થયું. BAPH સંસ્થાનો આટલો ગ્રોથ 1950 સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ BAPH સંસ્થાના પ્રમુખ બન્યા તે વખતે તો આ સંસ્થા ખૂબ નાની હતી. 1950 થી 2016 સુધી પ્રમુખ સ્વામી મહારાજ 65 વર્ષ સુધી આ સંસ્થાના પ્રમુખ રહ્યા. એમાં 1971 થી 2016 સુધી 45 વર્ષ સુધી આ સંસ્થાના આધ્યાત્મિક વડા પણ રહ્યા. પણ એમણે જે આ વાત કરી નીતિમત્તા અને પ્રામાણિકતા, પ્રમુખ સ્વામી મહારાજ એક વખત એમ પણ બોલેલા કે મને દંભ તો ક્યારેય ગમે જ નહીં. આવી નૈતિક કાર્યશૈલી હતી, એના લીધે BAPH સંસ્થા આજે વિશ્વવ્યાપી સંસ્થા બની. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ આ નૈતિકતા પ્રામાણિકતાના ગુણ સંતોમાં, કાર્યકર્તાઓમાં, હરિભક્તોમાં, નાનામાં નાના બાળકમાં પૂરેલા છે. સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી તમે બધા જોયું હશે.
ત્યાં 2005થી આજ સુધી, એટલે કે ઉદ્ઘાટન થયું ત્યારથી આજ સુધી એવરેજ 17,000 ફૂટફોલ્સ ની આવી, એટલે કે 17,000 લોકો રોજ દિલ્હી અક્ષરધામમાં પધારે છે. આજ સુધીમાં 800 જેટલા પ્રસંગો બન્યા છે, જેમાં આ વિઝિટર્સ એ પોતે કંઈક એમનું હાથમાંથી આંગળીમાંથી કંઈક વીંટી અથવા તો ખિસ્સામાંથી કંઈક પૈસા પડી ગયા હોય અને અનાઉન્સમેન્ટ થઈ હોય અને આપણા સ્વયંસેવક એને પાછા આપી દીધા હોય. It's never been easier to start. 800 પ્રસંગો એવા છે કે પ્રામાણિકતા દિલ્હી અક્ષરધામના આપણા સ્વયંસેવકોએ દાખવી હોય. આ નૈતિકતા અને પ્રામાણિકતાના પાઠ પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડ્યા છે. મુંબઈમાં આપણો એક યુવાન મનીષ એ ઘરે ઘરે પસ્તી ઉઘરાવવા માટે જાય. એક વખત પસ્તીમાં એને 40,000 રૂપિયા નીકળ્યા. એને બહુ યાદ રાખીને રાત્રે બધાના ઘરે ઘરે ફરીને કહ્યું કે આ થપ્પી કોની પાસેથી આવેલી, અને એ પરિવારને મળીને કીધું કે તમારા કોઈ પૈસા આમાં મૂકેલા છે. એ પરિવારે એક્ઝેક્ટ બાતમી આપી એટલે એમને 40,000 રૂપિયા પાછા આપ્યા. આ નૈતિકતા અને પ્રામાણિકતા જીવનશૈલીમાં પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડી છે. લંડનનો આપણો એક યુવાન રૂપેશ એ મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યો. ત્યાં બેલ્ટ ઉપરથી એમને બેગ પિકઅપ કરવાની હતી. એની અને બીજા કોઈ સહયાત્રીની બેગ સરખી જશે. સહયાત્રી ભૂલથી આ રૂપેશની બેગ લઈને ચાલવા માંડ્યા. રૂપેશ તો હજી બેલ્ટ ઉપર આવતો હતો. એને પણ પોતાના જેવી બેગ જોઈ એટલે કીધું કે અમારા જેવી બેગ છે, વળી વજન પણ એટલું જ હશે, તો એ પણ લઈને ચાલ્યો. એ ટેક્સીમાં બેઠો, પછી ખબર પડી, ખોલ્યું તો કે આ તો મારી બેગ નથી. અને જે બેગ આ રૂપેશે ખોલી એમાં આજથી આ 15-20 વર્ષ પહેલાનો પ્રસંગ છે, 50,000 રૂપિયાનું લેપટોપ હતું. લગભગ 5 કે 7,000 પાઉન્ડ અંદર હતા. હવે એની પોતાની જે બેગ પેલા ભાઈ લઈ ગયેલા એમાં એક સામાન્ય લેપટોપ હતું, કેશ તો હતું જ નહીં. રૂપેશને એમ થયું કે આ મારા હકનું નથી. જે વાત હમણાં આપણે કરીને કે જે પૈસા મારા નથી, જે પ્રોપર્ટી મારી નથી, એની સામે હું જોઉં પણ નહીં. રૂપેશે તરત કાર્યવાહી આદરી અને અંદર એક વિઝિટિંગ કાર્ડ એને જોયું. એની ઉપર એમને ફોન કર્યો. એ ભાઈ મળ્યા અને કહ્યું કે આપણા બેની બેગ બદલાઈ ગઈ લાગે છે. તો કે મેં હજી જોઈ નથી, હોટલ પર હજી પહોંચું છું. તો કે ના તમે જોવો. અને એમણે જોઈ ત્યારે ખબર પડી કે આ બેગ બદલાઈ ગયેલી. એ ભાઈ દાદર સ્વામિનારાયણ મંદિરે ત્યાં આવ્યા અને એમને આ બેગ બદલી આપી. રૂપેશે આ મોંઘું લેપટોપ, જેમાં કોઈનું પણ મન લલચાઈ જાય, 5-7,000 પાઉન્ડ, આજથી 15-20 વર્ષ પહેલાની વાત, કેશ, જેમાં કોઈનું પણ મન લલચાઈ જાય, પણ એ પાછી આપી દીધી. આવી નૈતિક કાર્યશૈલી એ પ્રમુખ સ્વામી મહારાજે લાખો હરિભક્તોમાં દ્રઢ કરાવી છે. એટલે એ બધા જ હરિભક્તોને જીવનમાં સંતોષ અને આનંદ છે. ભારતથી એક પરિવાર અમેરિકા ગયેલું. આ પણ BAPS નું આશ્રિત સત્સંગી પરિવાર. તે અમેરિકામાં ન્યૂ જર્સીમાં એક સામાન્ય સ્ટોર ઉપર એમને નોકરી મળી. અને નિલેશભાઈ પટેલે એ નોકરી શરૂ કરી. હવે તે જગ્યાએ લોટરીની ટિકિટ પણ વેચાતી. એક 60-65 વર્ષના અમેરિકન બાય એ દર શુક્રવારે લોટરી લેવા માટે આવે અને રવિવારે લોટરી ખુલવાની હોય. અને નિલેશભાઈ સાથે એમને આમ આત્મીયતા થઈ ગઈ. એટલે નિલેશને નામથી બોલાવે કે નિલેશ ગીવ મી અ લોટરી, એટલે એક લોટરી ટિકિટ એમને આપે અને જે કે એનો ભાવ થતો હોય એ પ્રાઇઝે ચૂકે. 2 દિવસ પછી પાછા રવિવારે સવારે 11 વાગે કોફી પીવા આવે અને લોટરીની ટિકિટ નિલેશભાઈના ટેબલ ઉપર મૂકેલ કે જો ને હું નસીબદાર છું કે નહીં, એમાં લખી એમ કરીને કોફીનું મગ લઈને ખૂણે જઈને બેસી જાય. એટલે નિલેશભાઈ એ લોટરીની ટિકિટના નંબર સ્ક્રીનમાં જોઈને ચેક કરે અને પછી કે સોરી મેમ, આ વખતે તમે લખતી નથી, તમને લોટરી નથી લાગી. આવું ઘણા અઠવાડિયા સુધી ચાલ્યું. એક વખત નિલેશભાઈ આ લોટરીની ટિકિટ મેચ એટલે કે નંબર મેચ કર્યા. મેચ થયા 10-10 આંકડા અને $3 મિલિયન જેકપોટ લાગેલો, એટલે કે $30 લાખ. 70 રૂપિયાનો ભાવ તમે ગણો, કારણ કે 5-7 વર્ષ જૂનો પ્રસંગ છે. કદાચ તમે 70 રૂપિયાનો ભાવ ગણો તો પણ આ 20 કરોડ રૂપિયા થયા. કોઈનું પણ મન લલચાઈ જાય. અને હજી અમેરિકામાં નવા ગયેલા, સારી જોબ પણ નથી, પરિવારને પણ સેટ કરવાનો હતો, 2 દીકરાઓને ત્યાં ભણાવવાના હતા. પણ નિલેશભાઈને પહેલો વિચાર એ આવ્યો કે હું પ્રમુખ સ્વામી મહારાજના બાળ મંડળમાં, યુવક મંડળમાં અને સત્સંગ મંડળમાં રહીને ઉછર્યો છું. મને પ્રમુખ સ્વામી મહારાજે નૈતિકતા અને પ્રામાણિકતાના પાઠ ભણાવ્યા છે, માટે મારાથી બીજો વિચાર થાય જ નહીં. કારણ કે આ $3 મિલિયન કોઈ પણ વ્યક્તિને લઈ લેવા હોય તો સહેલું હતું.
કારણ કે આમાં લોટરીની ટિકિટમાં તો કંઈ બીજું સોશિયલ સિક્યુરિટી નંબર કે આધાર કાર્ડની વાત હોતી નથી. આમાં તો જે વ્યક્તિ ટિકિટ લઈને જાય એને પૈસા મળી જાય. દર વખતની જેમ નિલેશભાઈ એમ બોલ્યા હોત કે સોરી મેમ, યુ આર નોટ લકી, તમને લોટરી ટિકિટ નથી લાગી, અને પોતે આ ટિકિટ રાખી લીધી હોત અને કંપનીમાં જઈને આપી હોત તો એમને $3 મિલિયન મળત. પણ જેટલા કંઈ ટેક્સમાં કપાઈ જવાના તો કપાઈ જતા ને એને મોટી રકમ મળત. પણ નિલેશભાઈને પહેલો વિચાર આવ્યો કે મારાથી આ ન થાય, આ નૈતિક કાર્યશૈલી કહેવાય. અને તરત એમણે દોડીને પેલા અમેરિકન લેડીને કહ્યું કે મેમ, તમને આ લોટરી લાગી છે. તો કે વોટ આર યુ ટોકિંગ નિલેશ, કે તું શું વાત કરતો? કે યસ, $3 મિલિયન. તે બાય એકદમ ઊભા થઈ ગયા, ખુશ થઈ ગયા, અને નિલેશે એમને હાથમાં ટિકિટ આપી દીધી. આ પ્રસંગ વર્ણવતા કે BAPS સ્વામિનારાયણ મંદિર ન્યૂ જર્સી એડિસનમાં 2000 હરિભક્તોની હાજરીમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં નિલેશભાઈએ ખૂબ હર્ષથી, ખૂબ આનંદથી, ખૂબ સંતોષથી એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો મને પ્રાપ્ત થયો, એટલે કે પ્રસન્નતા પ્રાપ્ત થઈ હોય, એમના આશીર્વાદ પ્રાપ્ત થયા હોય એવી અનુભૂતિ તે વખતે મને થઈ. જો આ નૈતિક કાર્યશૈલી એ જીવનમાં હોવી એ અત્યંત આવશ્યક છે. એનાથી આપણને સુખ છે, એનાથી આપણને આનંદ છે, એનાથી આપણને સંતોષ છે. તો આવી વ્યક્તિઓ પૃથ્વી ઉપર જીવતી હોય છે. સમજો, આ 60-70 વર્ષનું જીવન છે, કાલે સવારે પૂરું થઈ જશે. આપણને આપણા જીવનનો સંતોષ ન હોય તો જીવન જીવ્યાનો કોઈ હેતુ જ નથી. અને સૌથી મોટો સંતોષ એ નૈતિક જીવનશૈલી અને નૈતિક કાર્યશૈલીમાં રહેલી છે. એમાં આ સંતોષ રહેલો છે. તો આવી રીતે આ નૈતિકતા જીવનમાં હોવી અત્યંત આવશ્યક છે. પ્રમુખ સ્વામી મહારાજે આટલા 1300 મંદિરો બનાવ્યા, અક્ષરધામ બનાવ્યા, જ્યાં તમે બધા ગયા હશો. ગાંધીનગરનું અક્ષરધામ તમે જોયું હશે, સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી જોયું હશે. ત્યાં આવીને લોકોને નૈતિકતા અને પ્રામાણિકતાની પ્રેરણા મળે છે. એક વખત હરિયાણાના એક નાના એવા ગામડામાંથી 2 દૂધવાળા, એટલે કે ગામડામાં સાયકલ ઉપર દૂધના કેન લઈને ઘરે ઘરે દૂધ આપવા માટે જાય, એ કંઈક કામ માટે દિલ્હી આવ્યા હશે અને અક્ષરધામ પાસેથી એ પસાર થયા અને જોયું કે આટલું અદ્ભુત ક્યારે બન્યું. કારણ કે આવા નાના ગામડાના માણસો તો આજુબાજુના રાજ્યોમાંથી માન 10-15 વર્ષે એક વખત મોટા શહેરમાં જતા હોય. બંને જણા અંદર પ્રવેશ્યા, સ્વામિનારાયણ અક્ષરધામ મુખ્ય સ્મારકમાં દર્શન કર્યા, પ્રદર્શનો જોયા, ખૂબ અભિભૂત થયા, ખૂબ પ્રેરણાઓ મળી, પ્રતિજ્ઞા લીધી. શું કે અહીંયા નૈતિકતા અને પ્રામાણિકતાનું વાતાવરણ દેખાય છે. આ પ્રદર્શનમાંથી આપણને આવી પ્રેરણા મળે છે. માટે એમણે પ્રતિજ્ઞા લીધી. એ વાત એમને વિઝિટર્સ બુકમાં લખી છે. વિઝિટર્સ બુકમાં રાત્રે અમારે સ્વયંસેવકો જોતા હોય કે કોને શું વાત લખી છે. VIP વિઝિટર બુક પણ હોય અને જનરલ વિઝિટર બુક પણ હોય. तो जनरल विजिटर्स बुक में हमने लखेलू कि मैं हरियाणा के एक छोटे से गांव में से आता हूं, मैं घर घर जाके दूध बांटता हूं. Hold on, before you pay. सुबह शाम 2 बार. हमारे गांव में 80 से 100 घर है, तो हम 3-4 दूध वाले हैं. वो सुबह और शाम सबको दूध देते हैं. लेकिन आज मैं यहाँ अक्षरधाम में आया, दर्शन किए, प्रदर्शनी सब देखी, बहुत प्रेरणाएं मिली. तो आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा. एक नाना सामान्य दूध वाला ने पण अक्षरधाम में गया पछी एवी प्रेरणा मળી કે હું મારા દૂધમાં પાણી નહીં નાખું. આ બંને જણાએ જઈને એના ગામમાં બીજા 2 દૂધવાળાને વાત કરી, એમને પણ પ્રેરણા મળી. એટલે ઘરે કે તમે હસતા હસતા કહીએ છીએ કે હરિયાણાનું એ નાનું ગામ જ્યાં બધાને પાણી વગરનું દૂધ મળે છે, એનું કારણ સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી. જ્યારે 1969 માં નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન અલ્ડ્રીને ચંદ્ર ઉપર પહેલો પગ મૂક્યો ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સે ટાઇટલ લખેલું, One step by a man but a giant leap for mankind. એટલે માણસે તો ખાલી એક ડગલું માંડ્યું, પણ માનવતા માટે આ બહુ જ મોટી ફલાંગ છે. એમ સ્વામિનારાયણ અક્ષરધામમાં 2 દૂધવાળાએ દૂધમાં પાણી નહીં નાખવાની પ્રતિજ્ઞા લીધી. એ 2 દૂધવાળા તરફથી તો એક નાનું પગલું હતું, પણ આજે અહીંયા આપણે હજારો બેસીને વાત સાંભળી અને પ્રેરણા લીધી. એ માનવતા માટે બહુ જ મોટો ફલાંગ છે. તો આવી નૈતિક અને પ્રામાણિક જીવનશૈલી, આવી નૈતિક અને પ્રામાણિક કાર્યશૈલી એ મનુષ્યનું ગૌરવ છે. એક દૂધવાળો જેની કમાણી સામાન્ય છે,
જે રોજિંદી કમાઈ ઉપર પોતાનું જીવન, પોતાના પરિવારનું જીવન, પોતાનું ઘર ચલાવે છે, એ પણ જો નૈતિકતાના પાઠ શીખીને અનૈતિક પૈસા મારા જીવનમાં જોઈએ નહીં એવી વાત નક્કી કરે છે, તો આપણે અહીંયા બેઠા છીએ એ બધા તો એ બે દૂધવાળા કરતા કંઈક સારી, વધારે સારી આર્થિક સ્થિતિમાં છીએ, સદ્ધરતામાં છીએ, સમૃદ્ધિમાં છીએ. તો આપણે આવો વિચાર, આવું વર્તન, આવો અભિગમ કેમ ન કેળવી શકીએ? વાય કાન્ટ વી? આપણે કેમ ન કરી શકીએ? પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ આની માટે હતું. એમણે મંદિરો અને અક્ષરધામ આની માટે બનાવ્યા છે અને આવા લોકોને તૈયાર કર્યા છે. મેં તમને અક્ષરધામના સ્વયંસેવકોની વાત કરી, અક્ષરધામમાં આવતા વ્યક્તિઓની વાત કરી, મેં તમને રૂપેશ લંડનથી આવતો તો એની વાત કરી, નિલેશ પટેલ અમેરિકામાં લોટરીના પ્રસંગ કયા. આવા તો હજારો પ્રસંગો બીએપીએસ સંસ્થામાં પણ બન્યા છે અને આમ સમાજમાં પણ આવા નૈતિક લોકો જીવે છે, આપણી આસપાસ પણ જીવે છે. એના પણ પ્રસંગો આપણે સાંભળ્યા છે, વાંચ્યા છે, જોયા છે, માણ્યા છે. તો આપણે પણ આ પ્રેરણા લેવી. તમારામાંથી અહીંયા બેઠા છે એમાંથી ઘણા બધા એવા હશે કે જીવનમાં ક્યારેય કોઈ અનૈતિક કાર્ય કર્યું નથી, ભૂલથી થઈ ગયું હોય તો પ્રાયશ્ચિત કર્યું હશે અને ક્યારેય કરવું જ નથી એવો નિર્ણય પણ કર્યો હશે. એ બધાને ધન્યવાદ છે. પણ કદાચ કોઈ અહીંયા એવા બેઠા હોય કે ક્યારેક કોઈ અયોગ્ય નૈતિક કાર્ય થઈ ગયું હોય તો આપણે એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. ક્યારેય કોઈ અનૈતિક કાર્ય હું કરું જ નહીં, મારી જીવનશૈલીમાં, મારી કાર્યશૈલીમાં ક્યારેય અનૈતિકતા, અપ્રામાણિકતા ન જ આવે, એ નિર્ણય એ આપણે ચોક્કસ કરવો જોઈએ. અને એવો નિર્ણય તમે કરો ત્યારે યુ વિન અ પ્લેસ ઇન ધી હાર્ટ્સ ઓફ પીપલ. તમે લોકોના હૃદયમાં પોતાનું સ્થાન મેળવી શકો, તમે ભવિષ્યની પેઢીને પ્રેરણા આપી શકો, તમે પોતે એક ઉત્તમ ઉદાહરણ બની શકો. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ગાંધીનગરમાં હતા. અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહના થોડા દિવસો પહેલાની આ વાત કે બેંક ઓફ બરોડાના નવા બ્રાન્ચનું ઓપનિંગ હતું. એના મેનેજર તરીકે સુનિલભાઈ પારેખ પોતે એ જવાબદારી સંભાળવાના હતા. એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે અહીંયા ગાંધીનગરમાં છે એટલે દોડી આવ્યા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મારી ઈચ્છા છે કે મારા બેંકની બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવા તમે આવો. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે ઉદ્ઘાટન સમારોહની કાર્યવાહીમાં વ્યસ્તતા હતી એટલે એમને કહ્યું કે અમે તો આવી શકીએ એમ છે નહીં, પણ અમારા વડીલ બે સંતો છે, આ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય વિવેક સાગર સ્વામી, એ અમારા વતી ઉદ્ઘાટનમાં આવશે. અને પ્રમુખ સ્વામી મહારાજે બંને વડીલ સંતોને મોકલ્યા. ત્યારે સુનિલભાઈ પારખે કહ્યું કે સારું સ્વામી, તમે ન આવી શકો તો તમે એક આશીર્વાદ પત્ર લખી આપો, એનું વાંચન અમે ત્યાં સમારોહમાં કરી લેશું. એટલે પ્રમુખ સ્વામી મહારાજે એક આશીર્વાદ પત્ર લખી આપ્યો. ત્રીજી વિનંતી સુનિલભાઈ પારખે કરી કે સ્વામી, મારી એક ઈચ્છા છે કે મારે મારા બેંકની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ, જેમણે આ બીએપીએસ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી અને યુનાઇટેડ નેશન સુધી એક પરમેનન્ટ સીટ અપાવી, આ પ્રમુખ સ્વામી મહારાજ જેને અમારા જેવા 1200 સંતો તૈયાર કર્યા, આ પ્રમુખ સ્વામી મહારાજ જેને 55,000નો એક વોલેન્ટિયર ફોર્સ ઉભો કર્યો, આ પ્રમુખ સ્વામી મહારાજ જેને 1300 સંસ્થાઓ ઊભી કરી, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, હરિમંદિર, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામ. આ પ્રમુખ સ્વામી મહારાજ જેનું બ્રિટનની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયેલું, જેમનું કેનેડાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયેલું, જેનું કેનિયાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયેલું, જેમને અમેરિકામાં ઘણી બધી કી ટુ ધ સિટીઝ મળી છે. પ્રમુખ સ્વામી મહારાજનું 1985માં લંડનમાં એમની સુવર્ણતોલા થયેલી, જે સુવર્ણ સંપૂર્ણ એમને મધ્ય ગુજરાતમાં એક પણ મેડિકલ કોલેજ હતી નહીં, એટલે ચારોતર વિદ્યા મંડળના પ્રેસિડેન્ટ એચ.એમ. પટેલની વિનંતીથી બધું જ સુવર્ણ આપીને ત્યાં મેડિકલ કોલેજ કરમસદમાં ઊભી થઈ. આટલું સન્માન, આવડી મોટી સંસ્થાના વિકાસની જવાબદારી એ પ્રમુખ સ્વામી મહારાજે સુનિલભાઈ પારેખે કહ્યું કે મારે મારા બેંકની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે કહ્યું કે સુનિલભાઈ, મારા નામે તો કોઈ બેંક એકાઉન્ટ જ નથી. ત્યારે સુનિલભાઈ કહ્યું, સ્વામી શું વાત કરો છો, તમે આટલી મોટી સંસ્થાના પ્રમુખ, સર્વે સર્વા, અને તમારા નામે બેંક એકાઉન્ટ નથી? એમ કહેતા તો સુનિલભાઈનું મોઢું પોળું થઈ ગયું, એમની આંખો ફાટી ગઈ કે સ્વામી હું શું સાંભળું છું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે બધું જ ધન ભગવાનનું છે, ટ્રસ્ટનું છે, અમે તો લોકહિત માટે કાર્ય કરીએ છીએ, અમારી માલિકીનું કાંઈ નથી. ત્યારે ખાલી મનોમન નહીં પણ સુનિલભાઈ પારેખ એમણે પ્રમુખ સ્વામી મહારાજને પંચાંગ પ્રણામ કર્યા. અને જ્યારે એમને મસ્તક ઊંચું કર્યું ત્યારે એમને બંને આંખોમાં આંસુ હતા કે સ્વામી, શ્રીમદ ભાગવતમાં જે સંતની વાત લખી છે
જે લક્ષણોની વાત કરી છે, જે મહિમાની વાત કરી છે, એવા પ્રત્યક્ષ સંતના દર્શન આજે મને થયા. તો આવી નૈતિક કાર્યશૈલી 1300 સંસ્થાઓ પ્રમુખ સ્વામી મહારાજે ઊભી કરી. અહીંયા બેઠા તમે ઘણા બધા વડીલો છો, શ્રેષ્ઠીઓ છો, મહાનુભાવો છો, તમે નાની મોટી સંસ્થાઓ સાથે સંકળાયેલા છો. તમારામાં અહીંયા બેઠા છે એમાંથી ઘણા બધા વડીલો, આગેવાનો, એમને નાની મોટી સંસ્થાઓ સમાજ સેવા માટે ઊભી પણ કરી હશે. તમને ખબર પડી હશે કે સંસ્થા ઊભી કરવી એની માટે જે ફંડ રેઝિંગ કરવું પડે, ધનની જરૂર પડે, માણસોની જરૂર પડે, વ્યવસ્થાની જરૂર પડે, એની માટે કેટલો બધો પુરુષાર્થ કરવો પડે, કેટલો બધો વહીવટ લાગવું પડે, કેટલી બધી ધન સંપદાની જરૂર પડે. તો આપણે તો અહીંયા બેઠેલા કોઈ 1, 2 કે 2, 5, 7 સંસ્થાઓ સાથે સંકળાયેલો હશું, પણ પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાઓ ઊભી કરી. કેટલો બધું ધન સંપદાની વ્યવસ્થાઓમાં ગઈ હોય, કેટલા બધા રિસોર્સિસ લાગુ પડ્યા હોય, કેટલો બધો મેન પાવર, મટીરિયલ પાવર, મની પાવર આમાં જોડાયેલો હોય, એની વચ્ચે આટલું પવિત્ર અને શુદ્ધ જીવન જીવવું, એક પૈસો પણ પોતાના બેંક એકાઉન્ટમાં અને પોતાનું બેંક એકાઉન્ટ ના હોવું, એ નૈતિક કાર્યશૈલી કહેવાય. એટલે BAPS સંસ્થા આજે વિશ્વવ્યાપી બની છે. આજે BAPS ના એક પણ સંતના નામે બેંક એકાઉન્ટ નથી. કોઈ સંત ધનનો સ્પર્શ કરતા નથી, કોઈ સંત ધન રાખતા નથી. BAPS ના કોઈ પણ સંત આપણે ટોયલેટ એટલે કે સંડાસ જઈએ પછી 25 વખત હાથ ધોવે, 17 વખત હાથ ધોવે અને ધનને ભૂલથી અડી જવાય તો 25 વખત ધોવા પડે. કાર્યશૈલીમાં પ્રમુખ સ્વામી મહારાજે મૂકી, જે આજના વિષયમાં આપણે મુખ્ય મુદ્દો સમજી રહ્યા છીએ કે નૈતિક કાર્યશૈલી, ત્યારે આ સંસ્થાનો આટલો મોટો વિકાસ થયો. અને કેટલો થયો? 1994 સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારેલા, તે વખતે પ્રકાશચંદ હિન્દુજા, ગોપીચંદ હિન્દુજા એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામીજી, છેલ્લા 25 વર્ષથી અમે સંસ્થાના અને તમારા સંપર્કમાં છીએ, બહુ નજીકથી આ સંસ્થાનો વિકાસ અમે જોયો છે. છેલ્લા 25 વર્ષમાં તમે જે વિકાસ કર્યો છે એ અદ્વિતીય છે. એમ કહીને પ્રકાશચંદ હિન્દુજા, જે ઇંગ્લેન્ડમાં પ્રથમ 5 ધનાઢ્ય વ્યક્તિ છે, સમગ્ર યુરોપમાં પ્રથમ 10 ધનાઢ્ય વ્યક્તિમાં એનું નામ છે, એમણે કહ્યું કે સ્વામી, ઇફ વી ટેક BAPS એઝ અ કોર્પોરેટ, અમે BAPS સંસ્થાને કંપની તરીકે જોઈએ અમારી દ્રષ્ટિએ, તો અમે ચોક્કસ એવું કહી શકીએ કે BAPS ઇઝ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની ઇન ધ વર્લ્ડ. દુનિયામાં સૌથી ઝડપથી વિકાસથી એક કંપની BAPS છે. એટલો ઝડપી એનો વિકાસ છે. એનું કારણ શું? પ્રમુખ સ્વામી મહારાજ, આજે મહંત સ્વામી મહારાજ, સંતો, કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, હરિભક્તો, નાનામાં નાના બાળકની નૈતિક જીવનશૈલી. અત્યારે સમગ્ર BAPS સંસ્થામાં 30,000 બાળ બાલિકાઓ વ્યસન મુક્તિ માટે, પર્યાવરણ રક્ષણ માટે, 10, 11, 12, 13 વર્ષના બાળ બાલિકાઓ અત્યારે ગામડે ગામડે, ઘરે ઘરે, ઓફિસમાં, ફેક્ટરીમાં, શોપ્સમાં, બેંક્સમાં, હોસ્પિટલ્સમાં બધે જાય છે. એમાં એક બાળકને એક જગ્યાએથી એક વોલેટ મળ્યું, એટલે કે પાકીટ જોયું એમણે, અને જાડું હતું અને અંદર બધી કેશ હતી. એ બાળકે લઈ અને નજીકના પોલીસ સ્ટેશને જઈને આપ્યો કે મને અહીંથી મળ્યું છે, હવે કોઈ તપાસ કરવા આવે તો તમે એને આપી દેજો. અને પોતાના વ્યસન મુક્તિનું પ્રદર્શન લઈ અને